નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હવે દરેક પક્ષ અત્યારે સંગઠનની મજબૂતી તરફ ધ્યાન આપી રહ્યો છે. ત્યારે ડભોઈ ભાજપ સંગઠન દ્વારા વડોદરા જિલ્લા માર્ગદર્શન હેઠળ શિનોર રોડ પર આવેલ સુખધામ આશ્રમ ખાતે એક વિશિષ્ટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે ખૂબ જ નજીકના સમયમાં યોજાવાની છે, જેને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ડભોઈમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા હોદ્દેદાર ઋત્વિજ પટેલ અને જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે ખાસ હાજરી આપી કાર્યકરોને આગામી ચૂંટણીનો વિજય મંત્ર આપ્યો હતો. નેતાઓએ દરેક બૂથમાં કામગીરી સઘન બનાવવા અને અત્યારથી ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારમાં લાગી જવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, બિરેન શાહ, વિશાલ શાહ, મહેશ દાજી સહિતના આગેવાનો અને પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવા માટે સંગઠનના દરેક સભ્યને એકજૂટ થઈને કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આજ રોજ વડોદરા જિલ્લાના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરમાં સિનોર રોડ પર આવેલ સુખધામ ખાતે ડભોઈ નગર સંગઠન અને શક્તિ કેન્દ્રના હોદ્દેદારોની મિટિંગ રાખવામાં આવી હતી. એ પ્રદેશમાંથી આવેલા ઋત્વિજભાઈ પટેલ અને સાથે વડોદરા જિલ્લા પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ અને એમની ટીમ સાથે આજના આ પ્રવાસ કરી પરિચય બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ચૂંટણીલક્ષી અને સંગઠનલક્ષી ખૂબ સારી માહિતી અને માર્ગદર્શન અમને ઋત્વિજભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું અને દરેક વોર્ડ દીઠ દરેક કાર્યકર્તાઓને જવાબદારી સોંપી પોતાનો પ્રવાસ શરૂ કરવા માટે બી આહવાન કર્યું હતું. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.